પ્રાયોજક છે કેન્સર હીલર સેન્ટર, અ ન્યૂ બિગિનિંગ. અરવલ્લીના મેઘરજ તાલુકાના માળકંપા ગામે ખેતરમાં ભમરાનું ઝુંડ આવી ચડ્યું. ખેતરમાં કામ કરતા બે ખેડૂતોને ભમરાએ ડંખ માર્યા. ડંખના ઝેરની અસર થતા બંને ખેડૂતો બેભાન થયા. ખેડૂતોને ઈસરી આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા. પોરબંદરમાં શિકારની શોધમાં રહેણાંક મકાનમાં ઘૂસ્યો દીપડો. રાજમહેલ નજીક મકાનમાં દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ. પરિવાર ગાંધીનગર ખાતે આવ્યો હોવાથી મકાન હતું બંધ. દીપડાના સીસીટીવી વાયરલ થતા વન વિભાગ દ્વારા નિરીક્ષણ. સાબરકાંઠાના ઈડરમાં આરોગ્ય વિભાગના દરોડા. ગાયનેક હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા. 2 ખાનગી હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરાયા. સોનોગ્રાફી મશીનનો શંકાસ્પદ ઉપયોગ જણાતા કરાઈ કાર્યવાહી. આરોગ્ય વિભાગે મશીન સીલ કરી ન આપી હોસ્પિટલને નોટિસ અને દરોડામાં અધિકારીઓની ભૂમિકાને લઈને સ્થાનિક તબીબોમાં રોષ. વિરમગામ ડાંગર ખરીદી મુદ્દે ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. ચૂકવણીથી વંચિત રહેલા ખેડૂતો પહોંચ્યા વિધાનસભા બજેટ સત્રના પ્રથમ દિવસે ડાંગર ખેડૂતોનો વિરોધ. મોટી સંખ્યામાં ડાંગર ખેડૂતોનો વિરોધ પ્રદર્શન. ડાંગર ખરીદીમાં થયું હતું 3.76 કરોડનું કૌભાંડ. 20 નવેમ્બરથી ડિસેમ્બર 2023માં થઈ હતી ખરીદી.